नमस्कार, मैं ऋचा सिंह और आप देख रहे हैं सी न्यूज़ भारत। गुजरात के तालोड़ में परंपरा, संस्कृति और समाज की एकता का अनोखा संगम देखने को मिला। जगास्वामी समाज के बारोटजी कनुभाई रतिलाल पारंपरिक वंशावली और ऐतिहासिक जानकारी साझा करने के लिए तलोड़ पहुंचे, जहां समाज के लोगों ने उनका भव्य स्वागत किया। तलोड़ में जगह स्वामी समाज के बारोटजी कनुभाई रतिलाल पारंपरिक वंशावली और ऐतिहासिक जानकारी देने के उद्देश्य से रसिक भाई कोदर भाई चौहान के निवास पर पहुंचे और इस अवसर पर तलोड़ में रहने वाले समाज के सभी परिवारों ने एकत्रित होकर बारोटजी का स्वागत किया। बारोटजी को कुमकुम तिलक लगाकर और फूलों से सम्मानित किया गया। इस दौरान तालोड़ के विनु भाई चौहान, विट्ठल भाई चौहान सहित समाज के अनेक परिवारों के सदस्य मौजूद रहे और उन्होंने बारोटजी से आशीर्वाद प्राप्त किया। बारोटजी ने सभी परिवारों को शुभकामनाएं और आशीर्वाद दिया। कार्यक्रम में बारोटजी ने अपनी पारंपरिक शैली में वाही वंचना की कहानियां और वंश परंपरा से जुड़ी जानकारी प्रस्तुत की। उन्होंने बताया कि बारोट समाज की किताबें केवल वंशावली का रिकॉर्ड नहीं, बल्कि परिवारों के इतिहास, कुल, गोत्र, देवी देवताओं, गांव, जमीन और सामाजिक परंपराओं का महत्वपूर्ण दस्तावेज है। उन्होंने कहा कि पुराने समय में जब लिखित रिकॉर्ड सीमित थे, तब बारोट समाज ने मौखिक परंपरा और हस्तलिखित पुस्तकों के माध्यम से परिवारों के इतिहास को सुरक्षित रखा। आज भी इन पुस्तकों का सामाजिक और ऐतिहासिक महत्व बना हुआ है। कार्यक्रम में यह भी बताया गया कि भारतीय संस्कृति में बारोटजी की वंशावली पुस्तकों का विशेष स्थान है। नई पीढ़ी को अपनी जड़ों और परंपराओं से जोड़ने के उद्देश्य से इस आयोजन का विशेष महत्व रहा। इस अवसर पर तलोड़ चंद्रप्रभु सोसाइटी निवासी रसिक भाई चौहान ने समाज के सभी परिवारों को आमंत्रित किया। सुबह से शाम तक चले इस आयोजन में सभी ने मिलकर भोजन किया और समाज की एकता का परिचय दिया। कार्यक्रम में मौजूद लोगों ने रसिक भाई चौहान का आयोजन के लिए आभार व्यक्त किया। सुबह से रात 11 बजे तक चले इस आयोजन ने समाज में आपसी भाईचारे और एकजुटता का संदेश दिया। नमस्ते, હું અંકિતા મેઘલ ચૌહાણ। આજ રોજ અષાઢી બીજ બાદ અને બીજના પવિત્ર દિવસે અમારા સમાજના બારોટજી અમારા નિવાસસ્થાને પધાર્યા હતા। તેમનું ફૂલહારથી સન્માન કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ અમારા તલોદના તમામ પરિવારને આમંત્રિત કરી ભોજન લીધું હતું। સાથે બારોટજીના મુખે અમારા પેઢીઓની ગાથા વાંચી સંભળાવી હતી। આજ સુધી મને ખબર નહોતી કે બારોટજી એટલે શું, એમનું મહત્ત્વ ખબર ન હતું, પણ એમના પધાર્યા પછી અમારા વંશજ કોણ હતા, અમારા પેઢીના ક્યાંની હતી, શું કરતી હતી, ક્યાંથી તલોદ આવી હતી, અમારું ગોત્ર શું હતું, અમારા કુળદેવી કોણ છે, એનું તમામ જ્ઞાન બારોટજીના આવ્યા પછી મને જાણકારી મળી છે। તેનાથી માહિતગાર બની છું। હું આપણા સમાજના તમામ બાળકો, વડીલો અને યુવાનોને જણાવવા માંગીશ, વિનંતી કરું છું કે બારોટજીના ચોપડે આપણા પેઢીના નામ અવશ્યપણે લખાવવા જરૂરી છે, જેનાથી આગળની પેઢી તેનાથી માહિતગાર બને અને તેનાથી તેની સ્મૃતિ જીવનભર રહે। હું અમારા તથા તલોદ પરિવારના સભ્યો તરફથી બારોટજીને ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું અને અમારા અહોભાગ્ય છે કે હવે અમારા ઘરે પધાર્યા છે। જય માતાજી। જય માતાજી। મારું નામ મેઘલ રસિકભાઈ ચૌહાણ છે, તલોદનો રહેવાસી। આજે તારીખ 16/7/2026 અષાઢી બીજ રથયાત્રાના દિવસે અમારા સમાજના જે બારોટજી કહેવાય એમને અમે આમંત્રણ આપ્યું, અમારા આંગણે પધાર્યા અને એમને અમે સમાજના બધા ભેગા થઈને એમનું આગતા સ્વાગતા કર્યું, એમને હાર ફૂલ પહેરાવ્યા, પછી બધાએ સમાજમાં ભેગા થઈને સમૂહ ભોજન કર્યું અને એ પછી અમારી પેઢીઓની એમને ગાથા ગાઈ। તો મારે બારોટજીને એમ પૂછવું છે કે આનું ઇમ્પોર્ટન્સ શું છે આજની પેઢી? તો અત્યારે હું યંગ જ છું, તો હું બી એ જ જાણવા માગું છું, કારણ કે આ બધું તો અમારા જે પપ્પા છે કે એમને એ બધાએ બોલાયા છે, અમને તો ખબર જ નથી। એટલે આપણે હવે બારોટજીને પૂછીએ કે આનો મતલબ શું છે। બારોટજી, આનો મતલબ શું? હવે વહી વંચા બારોટ એટલે વહી ગયેલી વાતો અમારા ચોપડાની અંદર અમારા વર્ષો જૂના પૂર્વજો એકબીજાના આધારે પૂર્વજો હતા, એ પૂર્વજો પોતાના પહેલાંના સમયની અંદર તામ્રપત્ર, ભોજપત્ર, પછી ખડિયા અને સૈનાથી અમારા ચોપડાની વંશાવલીની અંદર લખાણ કરેલું છે। વર્ષો જૂની બારોટજી જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી બારોટજી આવેલા છે અને અમારા ચોપડાની અંદર 2000થી 300
300 વર્ષ પછીની પણ અંદરનું લખાણ છે અને એ લખાણ પિંગળ ભાષા અને ઉડિયા અક્ષરમાં પણ લખાણ છે. હવે આ જે અમારી પોથી રહી એ પણ કોર્ટની અંદર પણ અત્યારે હાલ કોઈ પણ જમીન જાયગા હોય, કોઈ પણ અંદર લખાણ હોય, મંદિરનું કામકાજ હોય, મંદિર લખાયેલું હોય તો પણ એનું કોર્ટની અંદર પણ માન્ય કરવામાં આવે છે. અને બારોટજીની જે ચૌહાણ કુળ અને પરમાર કુળના ગામ તલોદની અંદર પોતાના બારોટજીને તેડાવી અને ફૂલહારથી સ્વાગત કર્યું. બારોટજીને દાળ ભાત શાક લાડુ જમાડી અને પોતાની વંશાવળી વંચાવી અને પોતાને દક્ષિણા આપીને બારોટજીને ખુશ કર્યા. પછી બારોટજી જે કહીએ કે બારોટજી એટલે શું, હવે પાછલી પેઢીની અંદર કે બારોટજીની આ જે વંશાવળી છે દિવસે દિવસે ભૂસાતી જાય છે. તો એ સમયની અંદર કે બારોટજીને કે છોકરાઓને કે ભાઈ તમારી ગોત્ર, તમારી શાખા, તમારી કુળદેવી, તમારા વડવાઓના નામ, પછી એમના ઘરેથી નામ, એમની દીકરીઓના નામ ઘણા વર્ષોથી બારોટજીના ચોપડે અંકિત છે અને એનો વારસો અત્યાર સુધી સતયુગ, દ્વાપરયુગ ને ત્રેતાયુગના કળિયુગનું શરૂઆત થઈ. તો કળિયુગની અંદર પણ બારોટજી પોતાના વંશાવળીનો વારસો અત્યારે સાચવી રહ્યા છે અને એ વારસાને અત્યારે હાલ જીવંત કરવા માટે પોતાના જજમાનોના જે નાના પરિવાર છે અને એમના જે નાના નાના ભૂલકાઓ છે એમને કોઈ બારોટની ખબર નથી, તો એની જાગૃતતા લાવવા માટે બારોટજી પોતાના બધાના ઘરે ઘરે જઈ અને પોતાને વંશ વારસો બતાવી અને ગામે જઈ અને પોતાના કુળના જજમાન રાઠોડ પરિવાર, સોલંકી પરિવાર, ઝાલા મકવાણા પરિવાર, પરમાર કુળ, ચૌહાણ કુળ આ બધાની ગાથા જઈ સમજાવી અને પોતાના કુળને અને જજમાનોને ફરી જીવંત કરવા માટે આ પ્રયાસ કરે છે. પછી આમાં બારોટજી આમાં કેટલા વર્ષનો ઇતિહાસ છે તમારી જોડે ચોપડા? હવે આ પોથીની અંદર લગભગ 1000-2000 વર્ષથી આ લખાણ ચાલે છે અને આ પોથીની અંદર ત્યાં સુધીનું લખાણ છે. મેં બી જોયું હમણાં અમારા જે પેઢીઓનું જે જોયું એમાં મારો જે નાનો બાળક છે એ 12મા 13મા પેઢીમાં આવે છે. તો એના પહેલાંની તો દરેક પેઢીનું એમની જોડે દરેક ઇતિહાસ છે કે કોણ દાદા, એમના પપ્પા, એમના વાઈફ એ કયા ગામના હતા, એ બધું એમના આ જે ચોપડા છે બારોટજીના એમાં બધું રેકોર્ડ છે. જય માતાજી. બારોટજી, મારો બીજો એક પ્રશ્ન છે કે તમે આ કેટલા વર્ષથી આ જે કાર્ય છે તમે તમારી પેઢીથી કેટલા વર્ષથી ચાલુ છે? હવે જે મારા પિતાશ્રી હતા એ પણ આર્ય વંશાવળીનું કામ કરતા. એમના ગુજરી ગયા પછી લગભગ 40 વર્ષથી હું આ પોથીનું વંશાવળીનું અને આ પોથીનું કામકાજ કરું છું. અને બારોટજી તમે અહીંયા આજે અમારા સમાજમાં કેટલા વર્ષથી તમે આવ્યા? હવે અહીંયા આ બાજુના જે મોહનપુર પંચની અંદર બારોટજી લગભગ 30-35 વર્ષથી અહીંયા આ ગોળની અંદર આવેલા નથી, પણ એમના કુળના ચૌહાણ કુળ પરિવાર, પરમાર કુળના પરિવારના પોતાના અમારા ઘરે આવી બારોટજીને પોતાએ એમને બધી વાતચીત કરી કે બારોટજી તમને ત્યાં અમારા ગોળની અંદર, અમારા ગામડાની અંદર બોલાવા છે. ત્યારે અમે પોતાની પોથી લઈ અને 35 વર્ષે અમારા જજમાનોના ઘરે આવીને એમના પોતાના આજ્ઞા પાવન કર્યા છે. અને બારોટજી આ જે અમારી જે મૂળ જ્ઞાતિ છે એમાંથી અત્યારે જે છે ને, જેમ કે અમે લખાઈએ છીએ ચૌહાણ, અમારા સમાજમાં બીજા લખાવે પરમાર, કોઈ સોલંકી, તો એવું કેમ? અને એ ક્યારનું એવું કેમ? હવે જે વખત આબુ ઉપર યજ્ઞ કર્યો તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જે વખત યજ્ઞ કરતા હતા તે સમયની અંદર રાક્ષસોને દૈતો, જે રાક્ષસો કહેવાતા, તો યજ્ઞ કરતા હતા. તો જે વખત એ સમયની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ દેવ જે એમને તપસ્યા બહુ કરતા હતા રાક્ષસો, અને રાક્ષસો તપસ્યા કરીને એવા વરદાન માગી લીધા હતા તો દેવોની શક્તિ ઘટી ગઈ હતી. તો એના માટે શક્તિ વધારવા માટે આબુ પર યજ્ઞ કર્યો હતો. તો એ યજ્ઞની અંદર
જે વખત રાક્ષસો યજ્ઞ ભંગ કરતા હતા તો તે સમયની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશે યજ્ઞ પૂરો થયો ત્યારે યજ્ઞની અંદરથી પ્રથમ શાક પેલો પરમાર્થ શાકનો ક્ષત્રિય ઉત્પન્ન કર્યો, કારણ કે સૃષ્ટિનું રક્ષણ કરવા માટે ક્ષત્રિય કોમ ઉત્પન્ન કરેલું છે. તો પ્રથમ શાક પરમાર્થ શાકનો ક્ષત્રિય ઉત્પન્ન કર્યો. બીજા શાકની અંદર પ્રથમ શ્રીફળ વધેલું, બીજા શ્રીફળની અંદર ચૌહાણ કુળનો ક્ષત્રિય ઉત્પન્ન કર્યો. ત્રીજો ક્ષત્રિય જાદવ કુળનો ક્ષત્રિય ઉત્પન્ન કર્યો. ચોથો ક્ષત્રિય ઝાલા મકવાણા નામનો ક્ષત્રિય ઉત્પન્ન કર્યો. પાંચમો સોલંકી કુળનો ક્ષત્રિય ઉત્પન્ન કર્યો અને છઠ્ઠો ગોહિલ નામનો ક્ષત્રિય ઉત્પન્ન કર્યો. આ બધા ક્ષત્રિયોનું રક્ષણ કરવા માટે, પોતાના યજ્ઞની આજુબાજુ રાક્ષસોનો નાશ કરવા માટે અને સૃષ્ટિનું રક્ષણ કરવા માટે ક્ષત્રિયો કોમ ઉત્પન્ન કરી હતી. ત્યારે સૃષ્ટિ યજ્ઞ પૂરું થયા પછી તેને રક્ષણ કરવા માટે, સૃષ્ટિનું રક્ષણ કરવા માટે આ ક્ષત્રિયોની ઉત્પત્તિ થઈ હતી. ત્યારે તેમના ક્ષત્રિયોને કોને બરસી, કોને ભાલો, કોને તલવાર, કોને કટાર, આવા બધા હથિયાર આપી અને સૃષ્ટિનું સર્જન કરવા માટે ક્ષત્રિયો કોમ ઉત્પન્ન કરેલા હતા. धन्यवाद बारूद जी। साबरकांठा से सी न्यूज संवाददाता दिलीप परमार की रिपोर्ट। तलोड़ में आयोजित ये कार्यक्रम सिर्फ एक सामाजिक मिलन नहीं बल्कि आने वाली पीढ़ियों को अपनी संस्कृति, इतिहास और परंपराओं से जोड़ने की एक पहल साबित हुआ। बारोट जी के माध्यम से समाज ने अपनी विरासत को याद किया और एकता का संदेश दिया। फिलहाल के लिए इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।